મહત્વના સમાચાર મધ્યપ્રદેશથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મધ્યપ્રદેશના જબલપુર પાસે અરવલ્લીના પરિવારને અકસ્માત નડ્યો છે। અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ અકસ્માતમાં પતિ પત્ની સહિત 3 લોકોના મોત થયા છે। અકસ્માતમાં ભોગ બનનાર ધનસુરાના લાલ કુંપા ગામના વતની હતા। પ્રયાગરાજમાં મહાકુંભમાં જતા સમયે તેઓને આ અકસ્માત નડ્યો છે। તો મધ્યપ્રદેશના જબલપુર પાસે અરવલ્લીના પરિવારને અકસ્માત નડ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા દેવાંગ આપણી સાથે જોડાયા છે। દેવાંગ, ઘટનાને લઈ શું વધુ વિગત? બિલકુલ વાત કરવામાં આવે તો અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે મહાકુંભમાં અલગ અલગ સ્થાન કરવા માટે જે શ્રદ્ધાળુ છે તે મહાકુંભ ખાતે પહોંચતા હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના વતની અને હાલ હજી પૂનામાં રહેતા જે ધનસુરાના લાલપુર કંપાનો જે પરિવાર હતો 5 લોકોનો, તે મહાકુંભના મેળામાં જઈ રહ્યો હતો, ત્યારે મધ્યપ્રદેશના જબલપુર પાસે પોતાની કાર જે ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો, જ્યાં પતિ પત્ની સહિત ડ્રાઈવરનું કરુણ મોત નીપજ્યું હતું। જે અન્ય 2 લોકો છે તેમને સારવારથી જબલપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ તો જબલપુર પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જી દેવાંગ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો આ અકસ્માતમાં 2 લોકોના મોત, અન્ય ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ।